બુધ પ્રદોષના સંયોગમાં ભગવાન શિવની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. આ દિવસે આખો દિવસ વ્રત રાખીને બુધ પ્રદોષ વ્રતની કથા વાંચવી જોઈએ અને આ વખતે પ્રદોષ વ્રત 21 ડિસેમ્બરે બુધવારના રોજ છે. બુધવારે આ વ્રત હોવાથી તેને બુધ પ્રદોષ કહેવામાં આવશે. બુધ પ્રદોષના સંયોગમાં ભગવાન શિવની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. બુધવારે પ્રદોષ વ્રત રાખવાથી નોકરી અને બિઝનેસમાં સફળતા મળે છે. આ વ્રતમાં ભગવાન શિવ પાર્વતીની પૂજા કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે. તેનાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે. બુધ પ્રદોષનું વ્રત કરવાથી દરેક પ્રકારના રોગ, શોક, દોષ અને કલેશ દૂર થઈ જાય છે. પ્રદોષનું મહત્વ આ વ્રતમાં ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવે છે. આ પ્રદોષ વ્રત કરવાથી મનુષ્યના બધા પાપ નષ્ટ પામે છે અને શિવધામની પ્રાપ્તિ થાય છે. પૌરાણિક કથા પ્રમાણે ચંદ્રને ક્ષયરોગ હતો, જેનાથી તેમને મૃત્યુ સમાન કષ્ટ પહોંચી રહ્યો હતો. ભગવાન શિવે તે દોષનું નિવારણ કરીને તેમને 13ના દિવસે ફરી જીવનદાન પ્રદાન કર્યું. એટલા માટે જ આ દિવસને પ્રદોષ કહેવામાં આવે છે. આ સિવાય સપ્તાહના વિવિધ દિવસમાં પ્રદોષ હોવાથી તેનું ફળ પણ અલગ મળે છે. આજે મંગળવારે પ્રદોષ છે, જેના પ્રભાવથી બીમારીઓથી છુટકારો મળે છે. શિવ અને સ્કંદ પુરાણમાં પ્રદોષ શિવ અને સ્કંદ પુરાણ પ્રમાણે પ્રદોષ એટલે 13 તિથિએ સાંજે સૂર્યાસ્ત સમયે એટલે પ્રદોષ કાળમાં ભગવાન શિવ કૈલાશ ઉપર પોતાના રજત ભવનમાં નૃત્ય કરે છે. આ દરમિયાન કરવામાં આવતી તેમની પૂજાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સંયોગમાં ભગવાન શિવની પૂજા કરવાથી દરેક પ્રકારના દોષ પણ દૂર થાય છે. સંકલ્પ લીધા પછી દૂધનું સેવન કરીને વ્રત રાખો. પ્રદોષ વ્રત નિર્જળા એટલે પાણી પીધા વિના રાખવામાં આવે છે. એટલે આ વ્રતમાં ફળાહારનું ખાસ મહત્વ હોય છે. પ્રદોષ વ્રત આખો દિવસ રાખવામાં આવે છે. સવારે સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ લો. પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કર્યા પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. આ દિવસે વ્રત દરમિયાન પૂજાની થાળીમાં અબીર, ગુલાલ, ચંદન, ચોખા, ફૂલ, ધતુરો, બીલીપત્ર, જનોઈ, નાળાછડી, દીવો, કપૂર, અગરબત્તી અને ફૂલ હોવા જોઈએ. આ વ્રતમાં દૂધનું સેવન કરો અને આખો દિવસ ઉપવાસ ધારણ કરો. પ્રદોષ વ્રતમાં અનાજ, મીઠું, મરચું વગેરેનું સેવન કરવું જોઈએ નહીં. વ્રત સમયે એક જ ફળાહાર ગ્રહણ કરવો જોઈએ. પ્રદોષ વ્રત 21 ડિસેમ્બરે બુધ પ્રદોષ વ્રત આ તિથિએ શિવજીએ ચંદ્રદેવના ક્ષયરોગને દૂર કરીને જીવનદાન આપ્યું હતું. વર્ષ પહેલા 21 ડિસેમ્બરે બુધ પ્રદોષ વ્રત આ તિથિએ શિવજીએ ચંદ્રદેવના ક્ષયરોગને દૂર કરીને જીવનદાન આપ્યું હતું. બુધ પ્રદોષના સંયોગમાં ભગવાન શિવની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે. આ દિવસે આખો દિવસ વ્રત રાખીને બુધ પ્રદોષ વ્રતની કથા વાંચવી જોઈએ. આ વખતે પ્રદોષ વ્રત 21 ડિસેમ્બરે બુધવારના રોજ છે. બુધવારે આ વ્રત હોવાથી તેને બુધ પ્રદોષ કહેવામાં આવશે. બુધ પ્રદોષના સંયોગમાં ભગવાન શિવની પૂજા અને વ્રત કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે અને બુધવારે પ્રદોષ વ્રત રાખવાથી નોકરી અને બિઝનેસમાં પણ ઘણી મોટી સફળતા મળે છે. આ વ્રતમાં ભગવાન શિવ પાર્વતીની પૂજા કરતા પહેલા ગણેશજીની પૂજા કરવામાં આવે છે, જેનાથી દરેક પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થાય છે. બુધ પ્રદોષનું વ્રત કરવાથી દરેક પ્રકારના રોગ, શોક, દોષ અને કલેશ દૂર થાય છે. પ્રદોષનું મહત્વ જોઈ લઈએ કે આ વ્રતમાં ભગવાન મહાદેવની પૂજા કરવામાં આવે છે અને આ પ્રદોષ વ્રત કરવાથી મનુષ્યના બધા પાપ નષ્ટ પામે છે અને શિવધામની તેમને પ્રાપ્તિ થાય છે. પૌરાણિક કથા પ્રમાણે ચંદ્રને ક્ષયરોગ હતો, જેનાથી તેમને મૃત્યુ સમાન કષ્ટ પહોંચી રહ્યો હતો. ભગવાન શિવે તે દોષનું નિવારણ કરીને તેમને 13ના દિવસે ફરી જીવનદાન પ્રદાન કર્યું. એટલા માટે જ આ દિવસને પ્રદોષ કહેવામાં આવે છે. આ સિવાય સપ્તાહના વિવિધ દિવસમાં પ્રદોષ હોવાથી તેનું ફળ પણ અલગ મળે છે. આજે મંગળવારે પ્રદોષ છે, જેના પ્રભાવથી બીમારીઓથી છુટકારો મળે છે. હિન્દુ કેલેન્ડર પ્રમાણે મહિનામાં 2 વાર પ્રદોષ વ્રત કરવામાં આવે છે. સ્કંદ પુરાણમાં તેની કથા ઉલ્લેખવામાં આવી છે.
હિન્દુ કેલેન્ડર પ્રમાણે મહિનામાં 2 વાર પ્રદોષ વ્રત કરવામાં આવે છે અને આપણે આગળ જોયું તેમ સ્કંદ પુરાણમાં તેની કથાને ઉલ્લેખવામાં આવી છે અને શિવ અને સ્કંદ પુરાણમાં પ્રદોષ શિવ અને સ્કંદ પુરાણ પ્રમાણે પ્રદોષ એટલે તેરસ તિથિએ સાંજે સૂર્યાસ્ત સમયે એટલે પ્રદોષ કાળમાં ભગવાન શિવ કૈલાસ ઉપર પોતાના રજત ભવનમાં નૃત્ય કરે છે. આ દરમિયાન કરવામાં આવતી તેમની પૂજાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આ સંયોગમાં ભગવાન શિવની પૂજા કરવાથી દરેક પ્રકારના દોષો દૂર થઈ જાય છે અને શિવ પુરાણ અને સ્કંદ પુરાણ પ્રમાણે પ્રદોષ વ્રત કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓ દૂર થાય છે. શિવ પુરાણ અને સ્કંદ પુરાણ પ્રમાણે પ્રદોષ વ્રત કરવાથી દરેક પ્રકારની મુશ્કેલીઓમાંથી તમને રસ્તો મળે છે અને સંકલ્પ લીધા પછી દૂધનું સેવન કરીને વ્રત રાખો. પ્રદોષ વ્રત નિર્જળા એટલે કે પાણી પીધા વિના રાખવામાં આવે છે એટલે આ વ્રતમાં ફળાહારનું ખાસ મહત્વ હોય છે. પ્રદોષ વ્રત આખો દિવસ રાખવામાં આવે છે. સવારે સ્નાન કર્યા પછી વ્રતનો સંકલ્પ લો. પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કર્યા પછી જ ભોજન ગ્રહણ કરવું જોઈએ. આ દિવસે વ્રત દરમિયાન પૂજાની થાળીમાં અબીર, ગુલાલ, ચંદન, ચોખા, ફૂલ, ધતુરો, બીલીપત્ર, જમાઈ, નાળાછડી, દીવો, કપૂર, અગરબત્તી અને ફળ હોવા જોઈએ. આ વ્રતમાં દૂધનું સેવન કરો અને આખો દિવસ ઉપવાસ ધારણ કરો. પ્રદોષ વ્રતમાં અનાજ, મીઠું, મરચું વગેરેનું સેવન કરવું જોઈએ નહીં, પરંતુ વ્રત સમયે એક જ વાર ફળાહાર ગ્રહણ કરવો જોઈએ. પ્રદોષ વ્રતમાં શિવ શક્તિની પૂજા કરવાથી બીમારીઓ દૂર થાય છે. દાંપત્ય સુખ વધે છે. પ્રદોષ વ્રતમાં શિવ શક્તિની પૂજા કરવાથી બીમારીઓ દૂર થઈ જાય છે. દાંપત્ય સુખ વધે છે. પ્રદોષ વ્રત કથા. બુધ પ્રદોષ વ્રત અનુસાર એક પુરુષના નવા લગ્ન થયા હતા. લગ્નના બીજા દિવસે તેની પત્ની તેના પિયર ગઈ. થોડા દિવસો પછી તેનો પતિ તેને લેવા માટે ગયો. તેનો પતિ જ્યારે તેને લઈને પોતાના ઘરે જવા માટે નીકળ્યો ત્યારે તેના સાસુ સસરે તેમને જવા માટે ના પાડી. કહ્યું કે આજે બુધવાર છે અને બુધવારનો દિવસ દીકરીની વિદાય માટે અત્યંત અશુભ મનાય છે. પણ તેણે વડીલોની વાત માની નહીં અને પોતાની પત્નીને લઈને ઘરે જવા માટે નીકળી પડ્યો. ત્યારબાદ ગામની બહાર પહોંચતા જ તેની પત્નીને ખૂબ જ તરસ લાગી અને પોતાના પતિને પાણી ભરવાનું કહ્યું. તેનો પતિ લોટો લઈને પાણી શોધવા નીકળી પડ્યો અને જ્યારે પોતાની પત્ની માટે પાણી ભરીને પરત ફર્યો ત્યારે જોયું કે તેની પત્ની લોટામાંથી પાણી પીતી પીતી એક પુરુષ સાથે હસી હસીને વાતો કરે છે. આ દ્રશ્ય જોઈને પેલા પુરુષને ખૂબ જ ગુસ્સો આવ્યો. જ્યારે તે તેની પત્ની અને પેલા પુરુષની નજીક ગયો ત્યારે તે દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયો, કારણ કે પેલો પુરુષ પોતાના જેવો જ દેખાતો હતો અને તેની પત્ની પેલા પુરુષને જ પોતાનો પતિ માની બેઠી હતી અને બંને પુરુષો પોતાને તે સ્ત્રીના પતિ તરીકે ગણાવવા લાગ્યા અને ઝઘડવા લાગ્યા. પત્ની પણ ધર્મ સંકટમાં આવી ગઈ અને પોતાના સાચા પતિને ઓળખી ન શકી. પછી તેના પતિએ ભગવાન શંકરને પ્રાર્થના કરી અને કહેવા લાગ્યો કે હે ભગવાન, મારી રક્ષા કરો. મારાથી મોટી ભૂલ થઈ ગઈ કે મેં મારા સાસુ સસરાની વાત માની નહીં અને મારી પત્નીને હું બુધવારે લઈ ગયો અને ભવિષ્યમાં આવી ભૂલ ક્યારેય હું નહીં કરું. જેવી તેની પ્રાર્થના પૂરી થઈ તરત જ પેલો માણસ અદૃશ્ય થઈ ગયો. ત્યારબાદ દંપતી પોતાને ઘરે પહોંચી ગયા અને ત્યાર પછીથી નિયમિત રીતે પતિ પત્ની બુધ પ્રદોષ વ્રત કરવા લાગ્યા. તો મિત્રો, આ હતી બુધ પ્રદોષ વ્રતની કથા. તો આવી જ અવનવી કથા મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને આવી કથા સાંભળવી તમને ગમતી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવનાર વિડીયોની નોટિફિકેશન અમે તમારા સુધી પહોંચાડતા રહીએ. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને તમારા મિત્રો અને પરિવારજનોને અમારી ચેનલ સાથે જોઈન્ટ થવા માટે ભલામણ કરજો. આભાર.